કલેક્ટર કચેરી નર્મદા ખાતે પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારજીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના ગુજરાત પેટર્ન યોજનાની જિલ્લા કક્ષાની આયોજનની મીટિંગ હતી। ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 60 કરોડ રૂપિયા આવેલા છે। ત્યારે એ યોજનામાં અગાઉ અમારે ડેડિયાપાડા ખાતે મીટિંગ થઈ હતી, એમાં 17 કરોડ રૂપિયા ડેડિયાપાડાના છે અને 11 કરોડ રૂપિયા સાગબારાના છે। પરંતુ ધારાસભ્ય તરીકે અમે જે ત્યાંના ખેડૂતોને સિંચાઈના બોર મળે, ત્યાંના ખેડૂતોને સબમર્સિબલ પંપસેટ મળે, બહેનોને દૂધાળા ગાય ભેંસ મળે અને આંગણવાડી ના હોય ત્યાં આંગણવાડી બને, શાળા ન હોય ત્યાં શાળા બને, જ્યાં પીવાના પાણીની તકલીફ હોય ત્યાં પીવાના પાણીના કામ થાય, એવા કામો અમે સજેસ્ટ કર્યા હતા। પરંતુ પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા, અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડિયાપાડામાં 17 કરોડમાંથી 15 કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે। એ જ પ્રકારે સાગબારામાં 11 કરોડમાંથી 8 થી 9 કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે। તો ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે, સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફરીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે। ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી, માત્ર એમણે સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારુ આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે। છતાં ભીખુસિંહ પરમારે 60 કરોડમાંથી લગભગ 45 થી 50 કરોડનું આયોજન કરીને નર્મદા જિલ્લાની આદિવાસી પ્રજા સાથે અન્યાય કર્યો છે। જે પ્રકારે ગુજરાત સરકારમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી, એમાં આજ દિન સુધી 1 લાખ કરોડનું આદિવાસીઓના વિકાસ માટેના બજેટ ફાળવવામાં આવ્યા છે। પણ આવા જ પ્રભારી મંત્રીઓ, આવા જ ડિસેકના અધિકારીઓ, ટ્રાઇબલના અધિકારીઓ આ આદિવાસીના હકના બજેટ ચાઉ કરી જાય છે, પોતાના ઘરે સગે વગે કરે છે, જેના કારણે બાળકો આજે કુપોષણથી પીડાય છે। નર્મદા જિલ્લામાં 12,332 બાળકો અતિ કુપોષણથી પીડાય છે, સિકલ સેલથી પીડાય છે। આજે રોજગારી નથી। અમે સિંચાઈના બોરની માંગ કરીએ છીએ ત્યારે નવા પ્રોજેક્ટો મંજૂર કરીને પૈસા લઈ જવાની વાત છે, ત્યારે અમારા લોકો સિંચાઈ ન હોવાના કારણે શહેરો તરફ સ્થળાંતર કરે છે, બાળકોનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધે છે। ત્યારે ભીખુસિંહ પરમાર દ્વારા એજન્સીઓની સાથે રાખીને જે 60 કરોડનું આયોજન હતું એમાં મોટે ભાગેનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે, જેને હું વિરોધ કરું છું। જો આવનારા દિવસોમાં આમાં સુધારો નહીં કરવામાં આવે, અમારા લોકોના પીવાના પાણીના, રોડ રસ્તાના, આંગણવાડીના, શાળાના ઓરડા, ખેતીવાડીના બોર અને પશુપાલન માટેના ગાય ભેંસ મંજૂર નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમે અમારા વિસ્તારના લોકોને સાથે રાખીને ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમની સામે, અધિકારીઓ સામે અમે આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। સર, જે મંત્રીશ્રીએ જે બજેટની હમણાં જે ગ્રાન્ટની ફાળવણી કરી છે એમાં ખાસ કયા પ્રકારના કામોનો સમાવેશ કરેલો છે? હા, તમે જોઈ શકો છો આમાં અમે જે 2 કરોડ રૂપિયા ખેતીવાડી માટે છે તો ખેતીવાડીના મારા લેટર પેડ પર અમે બોરવેલ માંગ્યા છે, કેમ કે અમને ખેડૂતો બોરવેલની માંગણી કરે છે। બીજું કોઈને મોટર ના હોય તો મોટરની અમે માંગણી કરેલી છે। એ જ પ્રકારે પશુપાલનમાં અમે ગાય ભેંસની માંગણી કરેલી છે। એ જ પ્રકારે સિંચાઈના લાભાર્થીઓ માટે અમે સિંચાઈના બોર વાઇઝ માંગણી કરેલી છે કે ખેડૂતોને સિંચાઈના બોર આપવામાં આવે। એની જગ્યાએ આ લોકોએ એમણે આ ભીખુસિંહ પરમારની સૂચનાથી પ્રવાહી સેન્દ્રિય તત્વ 32 લાખના, સંકલિત જીવાત 11 લાખનું, સંકલિત પોષણ 18 લાખના, કિચન ગાર્ડન એવા છટકા મશીન એવા ભાવ કામ જે લોક ઉપયોગી નથી એવી યોજનાઓ મંજૂર કરીને બારોબાર એમણે અહીંના આદિવાસીઓના પૈસા વાપરી નાખ્યા છે। તમે જોઈ શકો છો એ જ પ્રકારે બીજી અનેક યોજના છે જેમાં પણ એ લોકોએ તમે જોઈ લો, આજે શાળાઓની અમે માંગણી કરી તો એ લોકોએ 3D ક્લાસરૂમ, હવે શાળા જ નથી તો તમે ક્યાં 3D ક્લાસરૂમ બનાવવાના છો? કુલર પૂરા પાડવા, હવે ઓરડા નથી
તમે કુલર માટે ટાંકી કામ મૂકવાના છો? નડિયાવાડી નિહાળ છે અમારે ત્યાં હજુ જૂની, આસન પટ્ટા માટે આ 25 લાખ 20 લાખ આ 50 લાખ, શાળાઓ અપગ્રેડ કરવાના 50 લાખ, એટલે કલર મારવાના 50 લાખ. કઈ શાળાના? એટલે એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના કહેવા પ્રમાણે, બહારના એનજીઓના કહેવા પ્રમાણે આ બધી ગ્રાન્ટ એમણે બારોબાર વાપરી કાઢી. મેં ડેડિયાપાડામાં 17 કરોડમાં આયોજન આપ્યું, માત્ર 50 લાખ જેટલા મારા આયોજન આવ્યું છે તે પણ આરસીસી રોડ એટલા મારા મંજૂર એમણે કર્યા છે. અને બીજું મલ્ટીપર્પઝ શેડ, લર્નિંગ બાય ડુઈંગ કિટ, આ અમારા લોકોને જરૂર નથી. અમારા લોકોને શાળાના ઓરડાની જરૂર છે, આંગણવાડીની જરૂર છે, અમારા લોકોને સિંચાઈની જરૂર છે, અમારા લોકોને શિક્ષણની જરૂર છે, રોડની જરૂર છે. એની જગ્યાએ આ પ્રભારી મંત્રી દ્વારા એમના લાગતા વળગતા એનજીઓ એજન્સીઓને સાથે રાખીને નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસ માટેના 60 કરોડ રૂપિયામાંથી લગભગ 45 થી 50 કરોડનું આયોજન એમણે બારોબાર કર્યું છે. એમાં સાંસદશ્રીને પણ ખબર નથી, તાલુકા પ્રમુખે પણ હમણાં કીધું કે મને ખબર નથી. તો આ આયોજન અમને પૂછ્યા વગર કેમ ભીખુભાઈ પરમાર જેમણે પ્રભારી મંત્રીએ કર્યું, એ એક સવાલ છે. આવનારા દિવસોમાં સરકારશ્રીને પણ અમે જણાવીશું અને ઉગ્ર આંદોલન જે લોકોના પૈસા જે વપરાયા છે એને અમે સગે વગે કરવા નહીં દઈએ. આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું. સર, ગત જે સંકલનની એક્ટિવિટીની બેઠક થઈ હતી તેમાં જે પ્રકારે તમને બાંહેધરી આપવામાં આવી હતી કે અગાઉ પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને તમારા કામોનો સમાવેશ કરવામાં આવશે, ત્યારે એ બાંહેધરીનું શું થયું? હવે આ લોકોએ મારી ગેરહાજરીમાં એનજીઓ પાસેથી 10% ટકાવારીઓ લઈ લીધી છે. એમાં અધિકારીઓએ પણ લીધી છે અને પ્રભારી મંત્રીશ્રીએ પણ લીધી છે. હવે કામ એમનાથી બદલાય એવું નથી. માત્ર એ લોકો મને આશ્વાસન આપે છે. આ ચોથી મીટિંગ છે, મને માત્ર બોલાવીને આશ્વાસન જ આપે છે કે થઈ જશે. આજે એક પણ ફેરફાર નથી કર્યો. એટલે ટકાવારી લઈને આ આયોજનો થયા છે. પણ હું સ્પષ્ટ કહેવા માંગુ છું, જે પ્રકારે ભૂતકાળમાં થયું છે, હું આ સમયે અમારા આદિવાસી લોકોના હકના પૈસા એ હું ક્યાંય છીનવવા નહીં દેમ. જે પ્રકારે નર્મદામાં આ રીતના પ્રભારી મંત્રીઓ કૌભાંડ કરે છે, મને લાગે છે આદિવાસી અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લાઓમાં આવા જ પ્રભારી મંત્રીઓ આ જ કૌભાંડ કરતા હશે એવું મને લાગે છે. સર, આપ જે ટકાવારીનો આક્ષેપ કરી રહ્યા છો, 10%નો સીધો આરોપ છે પ્રભારી મંત્રી અને જે પણ જે અધિકારીઓ આ છે એમાં સંકલનમાં, કેમ કે આવા કોન્ટ્રાક્ટરો એનજીઓ વાળા અમારે ત્યાં પણ આવે છે, અમને કહે છે કે તમારું લેટર પેડ આપો, અમે એમાં આ કામ મંજૂર કરીશું ને તમને એમાં આટલા આપીશું. અમે નથી. અમારા લોકોને બોર જોઈએ છે તો હું બોર જ આપું છું. અમારા લોકોને ગાય ભેંસ જોઈએ તો હું ગાય જ આયોજનમાં આપું છું. આ બિનજરૂરી યોજના હું આયોજનમાં આપતો નથી. ઓકે સર. મિત્રો, આ હતા લાઈવ દ્રશ્ય કલેક્ટર કચેરીથી. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી હું યુટ્યુબ પર અપલોડ કરવા જઈ રહ્યો છું. જય આદિવાસી, જય જોહાર. શાંતિ રાખવી છે. ના, મીટિંગ પૂરી કરીને આવ્યો.